મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટી ખુશખબર, 18મા હપ્તાની તારીખ જાહેર। સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયોને સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર અગત્યની માહિતી જાણીશું કે ભારત સરકાર અંતર્ગત 50%થી વધુ ખેતી પર નિર્ભર છે। મિત્રો, ખેડૂતો પ્રોત્સાહન કરવા આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ત્યારે 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે। એ 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારે આપણે જાણીએ કે ખેડૂતોને 18મો હપ્તો ક્યારે આવશે, તો ઓક્ટોબરમાં આવતો 18મો હપ્તો। તો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। તો આ નાણાં ખેડૂતોના બેંક ખાતાની અંદર 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। તો 4 મહિનાના અંતરે એક હપ્તો મોકલવામાં આવે છે, એટલે કે આપવામાં આવે છે। તો પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હવે હપ્તો ઓક્ટોબર મહિનાની અંદર આવી શકે છે। તો તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારું સ્ટેટસ ચેક કરી શકો છો। તો મિત્રો, વધુમાં છે કે ભારત સરકારની ઓક્ટોબર નવેમ્બર માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આ મહિનાની લઈને 30 નવેમ્બર વચ્ચે કોઈ પણ સમયે આવી શકે છે। સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી। તો 17મો હપ્તો પીએમ મોદી દ્વારા 18 જૂન બહાર પાડવામાં આવ્યો હતો। તો અત્યાર સુધી 10.30 કરોડથી વધુ ખેડૂતો 2000 રૂપિયા રકમ સુધી મળી ચૂકી છે। તો મિત્રો, જે ઓક્ટોબરથી લઈને નવેમ્બર 30 સુધી તમારા ખાતાની અંદર 18મો હપ્તો જમા થશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।